नमस्कार। आगळ वधीए आपणा नेक्स्ट चेप्टरनी अंदर चेप्टर 13 न्यूक्लियस, चेप्टर 12 આપણે પરમાણુ વિશેની બધી વાત છે એ કરી ગયા। પરમાણુ બંધારણ, પરમાણુનું પરિમાણ કઈ રીતનું હોય, કેવા પ્રકારની સંક્રાંતિઓ થતી હોય, અલગ અલગ અવસ્થાઓ વિશેની વાત, વર્ણપટ શ્રેણીઓ વિશેની વાત, આ બધી જ વાત આપણે ચેપ્ટર 12ની અંદર કરી ગયા। હવે આગળ વધીએ આપણા ચેપ્ટરની અંદર ચેપ્ટર 13 ન્યુક્લિયસ। સૌથી પહેલો ટોપિક છે આપણો પ્રસ્તાવના। હવે તમે ન્યુક્લિયસ વિશે થોડી ઘણી વાત જાણો છો। આપણે એવું કહીએ કે આ સમગ્ર પરમાણુ છે અને એનો કેન્દ્રીય સૂક્ષ્મ ભાગ છે પરમાણુનો, જ્યાં આ સમગ્ર પરમાણુનું દળ કેન્દ્રિત થયેલું છે અને આ ધન વિદ્યુત ભારિત ભાગ છે। ફરીથી, સમગ્ર પરમાણુનું દળ કેન્દ્રીય સૂક્ષ્મ ભાગમાં કેન્દ્રિત થયેલું અને જ્યાં ધન વિદ્યુત ભારિત ભાગ છે, આવો સૂક્ષ્મ ભાગ જે પરમાણુનો છે એ પરમાણુના સૂક્ષ્મ ભાગને ન્યુક્લિયસ એવું કહેવામાં આવે। અલગ અલગ ઘણા બધા પ્રયોગો થયા હતા, એમાં ન્યુક્લિયસ વિશેની વાત થઈ, પછી ન્યુક્લિયસના બંધારણોનો અભ્યાસ છે એ કરવામાં આવ્યો। હવે આલ્ફા કણોના જે પ્રકીર્ણનના પ્રયોગો હતા, એ આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગો આપણે રધરફોર્ડના પ્રયોગ છે એ જોઈ ગયા, અથવા તો એના વિશે થોડી વાત કરી ગયા। હવે રધરફોર્ડના પ્રયોગો ઉપરથી શું સાબિત થયું, તો કે ભાઈ આ ન્યુક્લિયસનું પરિમાણ આ પરમાણુના પરિમાણ કરતાં અત્યંત નાનું છે। બીજી વાત એવી હતી કે આ ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતાં 10⁴ ગણી નાની હતી। ફરીથી, ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતાં કેટલી નાની? 10⁴ તમને સીધું સમજાઈ જશે। હું અહીંયા તમને લખી દઉં છું, જોજો। ન્યુક્લિયસની ત્રિજ્યા છે ને 10⁻14 મીટરના ક્રમની છે, જ્યારે પરમાણુની ત્રિજ્યા છે ને એ 10⁻10 મીટરના ક્રમની છે। તો હવે આ બે વચ્ચેના સંબંધ ઉપરથી ડાયરેક્ટ સમજી શકો ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે પરમાણુની ત્રિજ્યા કરતાં, તો કે 10⁴ ગણી નાની, અને ગુણ્યા 10⁴ કરો એટલે 10⁻10 થાય, બે સરખી થાય। પણ ન્યુક્લિયસની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા કરતાં 10⁴ ગણી નાની છે। આ જે રધરફોર્ડે પ્રયોગો કર્યા, એ પ્રયોગો ઉપરથી ત્રિજ્યા વિશેનો સંબંધ છે એ સાબિત થયો। મારે કદ વિશે વાત કરવું હોય ને તો હું આવું કહી શકું, જોજો બરાબર। આ ન્યુક્લિયસનું કદ લઉં હું, ન્યુક્લિયસનું કદ છેદમાં અહીંયા લખું છું પરમાણુનું કદ। હવે હું કદ વિશેની વાત કરું છું। ન્યુક્લિયસ, પરમાણુ આ એક ગોળાકાર રચનાઓ, એટલે કે ગોળો હોય એવું વિચારવામાં આવે, અને એના કદનું સૂત્ર શું છે, તો કે 4/3 πr3। હું અહીંયા ન્યુક્લિયસ માટે લખું છું, જોજો। આ 4/3 પાઈ આર તરીકે કેટલું છે આપણી પાસે? 10⁻14 મીટર, એનો ઘન છેદમાં 4/3 પાઈ 10⁻10 મીટર એનો ઘન। આ બે ઉડી જશે, 10⁻14 × 42 છેદમાં 10⁻30। સાદુરૂપ આપશો એટલે -42 ગુણ્યા 10⁻+30 એટલે 10⁻12। એટલે હું આવું કહી શકું, જોજો બરાબર। ન્યુક્લિયસનું કદ, આ ન્યુક્લિયસનું કદ બરાબર 10⁻12 પરમાણુનું કદ। એટલે ન્યુક્લિયસનું કદ પરમાણુના કદ વચ્ચેનો સંબંધ શું થઈ ગયો? 10⁻12 ગણું છે એમ કહી શકાય। હવે ચેપ્ટરમાં જે આપણે સમજવાનું છે એ આ કદ વિશેની વાત થઈ। ખરેખર તો એવું છે કે આપણે આગલા ચેપ્ટરની અંદર શું જોઈ ગયા હતા, તો કે પરમાણુના બંધારણ વિશેની વાત થઈ હતી।
હવે આની અંદર શું સમજવાનું છે તો કે માત્ર ન્યુક્લિયસ વિશેની વાત. આ ન્યુક્લિયસનું બંધારણ, આ એની અંદર દળ વિતરણ, આ ન્યુક્લિયસમાંથી અથવા તો ન્યુક્લિયસના અંદર રહેલા કણો અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઓ આલ્ફા બીટા ગેમા ક્ષય આ બધી વસ્તુઓ ભેગી કરી અને આપણો આખો 13મો પાઠ છે એ શરૂ કર્યો. આ ચેપ્ટરની અંદર પણ આ વખતે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 30% અભ્યાસક્રમ જે ઘટાડ્યો છે એની અંદર અલગ અલગ પ્રકારના ક્ષયો છે ને, આલ્ફા ઉત્સર્જન, બીટા ગેમાવાળી વાત છે, એ બધી કોર્સની અંદરથી કાઢી નાખી છે. એટલે ચેપ્ટર છે એ અત્યંત નાનકડું કરી નાખ્યું છે, પણ બહુ જ અગત્યનું ચેપ્ટર છે. બરાબર ધ્યાન રાખશો એટલે સાવ સરળ ચેપ્ટર છે. ધીમે ધીમે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ, જોઈએ એના પછીનો ટોપિક. આ થઈ આપણી પ્રસ્તાવના. હવે આપણો પહેલો ટોપિક પરમાણુ દળ અને ન્યુક્લિયસનું બંધારણ. આગળ આપણે વાત કરી ગયા ન્યુક્લિયસનું કદ બરાબર 10⁻12 પરમાણુનું કદ. એટલે આમ તો સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો ખરેખર આવું થાય, જો તમે પરમાણુ છે એક આખો તમારો ક્લાસરૂમ જેવડો લ્યો તો એની અંદર ન્યુક્લિયસ છે ને એક ટાચણી જેટલું પરિમાણ છે એ ધરાવે. એટલે આખો ક્લાસરૂમ હોય મોટો અને એની અંદર એક નાનકડી ટાચણી હોય, એ ટાચણી જેટલું પરિમાણ કોનું કહેવાય? ન્યુક્લિયસનું. એટલે ખરેખર તો તમે એવું કહી શકો કે આ પરમાણુની અંદર છે ને આ ખાલી ભાગ અથવા તો ખાલી સ્પેસ છે ઘણી બધી વધારે. એટલે પરમાણુ મૂળ વાત કરી એ પ્રમાણે કેન્દ્રીય ભાગ છે સૂક્ષ્મ અને આસપાસનો બધો વિસ્તાર છે ખાલી છે. હવે આપણે જોવાનું છે એમાં પરમાણુ દળ અને ન્યુક્લિયસનું બંધારણ. હવે જોજો બરાબર, પરમાણુ દળવાળી વાત છે ને, આપણે સામાન્ય રીતે દળ શેની અંદર વાત કરીએ છીએ તો કે કિલોગ્રામની અંદર. તો પરમાણુના દળો તો અત્યંત સૂક્ષ્મ સ્વરૂપના હોવાના. આપણે જે વાત કરીએ છીએ દળના એકમો કિલોગ્રામ, તો અહીંયા પરમાણુવાળી વાત છે ને એની અંદર દળનો એકમ એટોમિક માસ યુનિટ અથવા તો યુનિફાઈડ માસ યુનિટ તરીકે લેવામાં આવે. એને સામાન્ય રીતે દર્શાવવામાં આવે છે AMU. આને વંચાય છે AMU, એટોમિક માસ યુનિટ. આપણે સંબંધ મેળવવાનો છે એક AMU એટલે ખરેખર થાય કેટલું, પણ આ એક AMU એટોમિક માસ યુનિટની વ્યાખ્યા આવી છે એટોમિક માસ યુનિટ. આવી વ્યાખ્યા છે અનઉત્તેજિત 6C12ના પરમાણુ દળના 12મા ભાગને એક AMU કહે છે. એટલે સામાન્ય રીતે કાર્બન 12 આપણે એવું કહીએ 6C12 6 પરમાણુ ક્રમાંક છે, 12 છે એ પરમાણુ દળાંક છે. એટલે કાર્બન 12નું પરમાણુ દળ છે ને ખરેખર આટલું છે 1.992647 × 10⁻26 કિલોગ્રામ. તમારી ટેક્સ્ટબુકની અંદર બધા આંકડાઓ આપેલા છે. આ આંકડાઓ તમે એક વખત ટેલી કરી લેજો ફરીથી. આ કાર્બન 12નું પરમાણુ દળ છે. હવે આ પરમાણુ દળના 12મા ભાગને એક AMU, હું અહીંયા સીધું લખી નાખું છું કે એક AMU બરાબર આનું પરમાણુ દળ છે એનો કરી દઉં હું 12મો ભાગ. એટલે તમે જો આનું સાદુરૂપ આપશો ને તો તમને જવાબ આવો મળશે 1.66 × 10⁻27 કિલોગ્રામ. એટલે તમારી પાસે આ એક સંબંધ થઈ ગયો કે એક AMU દળ એટલે કેટલું, તો કે 1.66 × 10⁻27 કિલોગ્રામ. હવે સામાન્ય રીતે આપણે જે સમજવાનું છે એની અંદર અલગ અલગ તત્વો છે, અલગ અલગ તત્વના સમસ્થાનિકો વિશેની વાત છે એ કરવી છે.
અને એના દળ વિશે આપણે આગળ વધવું છે. હવે જેમના રાસાયણિક ગુણધર્મ સમાન હોય પણ પરમાણુ દળ જુદા જુદા હોય એવા તત્વોવાળી વાત છે ને એ સમસ્થાનિકો તરફ લઈ જાય. થોડીક વધારે વાત કરી દઈએ. કોઈ પણ તત્વ છે ને એ તત્વની સંજ્ઞા સામાન્ય રીતે આપણે આ રીતે દર્શાવતા હોય છે, ZXA, અથવા તો આમ પણ દર્શાવી શકાય ZXA. આમાં Z છે આ કાઢી નાખીએ, આ એક જ સિસ્ટમ યાદ રાખો. આ Z છે એ પરમાણુ ક્રમ, આ X છે એ તત્વની સંજ્ઞા, અને A છે એને પરમાણુ દળ કહેવામાં આવે. હવે મારે વાત કરવી છે સમસ્થાનિકો એટલે શું. નામ ઉપરથી ખબર પડી જાય. સમસ્થાનિકો જેના સ્થાન સમાન છે આવર્ત કોષ્ટકની અંદર. આવર્ત કોષ્ટકમાં સ્થાન છે એ કેના ઉપરથી નક્કી થાય? પરમાણુ ક્રમ ઉપરથી. એટલે હું આવું કહી શકું કે જેનો પરમાણુ ક્રમાંક સમાન છે અને પરમાણુ દળાંક જુદા જુદા છે એવા તત્વ એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે. હવે સમસ્થાનિકો માટે એક હું તમને ઉદાહરણ આપું, 6C12. બીજું એક આવું લઈ શકાય 6C13. એટલે કાર્બનનો આ બે પરમાણુ ક્રમાંક સમાન થયા એટલે પરમાણુ ક્રમાંક સમાન છે, પરમાણુ દળાંક જુદા જુદા છે, એટલે આવર્ત કોષ્ટકમાં બેનું સ્થાન તો એક જ છે, તો આ બે એકબીજાના સમસ્થાનિકો કહેવાય. હાઇડ્રોજન માટે લખવું હોય ને તો હું આવું લખી શકું, આ 1H1, આ 1H2, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, તો આ બે છે એ એકબીજાના સમસ્થાનિકો. ટ્રિટિયમ લખવું હોય તો 1H3, આ બધા એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે. હવે ખરેખર તો કોઈ પણ તત્વ છે એ કોઈ પણ તત્વ જુદા જુદા સમસ્થાનિકોનું મિશ્રણ હોય છે. એટલે તત્વનું દળ કેવી રીતના ગોતવામાં આવે તો કે સમસ્થાનિકોના મિશ્રણના ભારિત સરેરાશ ઉપરથી તત્વનું દળ ગોતવામાં આવે. સામાન્ય રીતે આ એટોમિક માસ યુનિટ આપ્યો ને આપણે, એ AMU દળ છે એ મોટા ભાગના તત્વોનું દળ હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણ ગુણાંકની અંદર જ હોય છે અને દર્શાવવામાં આવે છે એટોમિક માસ યુનિટમાં, અને દળનું ચોકસાઈપૂર્વક માપન કરવામાં આવે છે માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી. આ માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી પરમાણુના દળનું ચોકસાઈપૂર્વકનું માપન કરવામાં આવે છે. હવે આપણે એક ઉદાહરણ જોવાનું છે ક્લોરીન પરમાણુના દળનું. હવે ક્લોરીન પરમાણુ છે એ પણ જુદા જુદા અથવા તો જુદા જુદા સમસ્થાનિકોનું મિશ્રણ છે. એની અંદર અલગ અલગ તત્વનું ક્લોરીનનું તત્વ છે અલગ અલગ સમસ્થાનિકોનું મિશ્રણ, એની અંદર જુદું જુદું પ્રમાણ છે દળોનું. હું બે પ્રમાણ વિશેની વાત કરું તો ક્લોરીનવાળી વાત છે ને એ 35.4 AMU, ક્લોરીનની અંદર સમસ્થાનિકોનું મિશ્રણ છે ને એમાં 34.98 AMU અને 36.98 AMUના સમસ્થાનિકોનું મિશ્રણ છે. આ મિશ્રણનું ટકાવારી પ્રમાણે મિશ્રણ જોતા જઈને તો ક્લોરીનમાં 34.98 AMUનું પ્રમાણ છે ને 35.4% છે અને 36.98 AMU વાળું છે એનું પ્રમાણ છે 24.6%. આ બેનો સરવાળો મારો ને તો એ 100% પ્રમાણે થાય. તો મારે ક્લોરીનનું દળ જોતું હોય ને તો એના સમસ્થાનિકોના જે પ્રમાણો છે, કોઈ એક સમસ્થાનિક છે એનું પરમાણુ દળ એટલું છે, બીજું સમસ્થાનિક છે એનું પરમાણુ દળ એટલું છે. ક્લોરીનમાં આ પહેલો સમસ્થાનિક છે એનું પરમાણુ દળનું ટકાવારીનું પ્રમાણ કેટલું છે તો કે 35.4%. અહીંયા બીજો પરમાણુ દળ છે એનું સમસ્થાનિકનું પ્રમાણ ટકાવારીમાં કેટલું છે 24.6%. તો ક્લોરીનનું પરમાણુ દળ નક્કી કેવી રીતના કરવામાં આવે તો કે આ બે દળના ભારિત સરેરાશ ઉપરથી નક્કી કરવામાં આવે. એટલે મારે લખવું હોય અહીંયા ક્લોરીન પરમાણુનું દળ તો હું આવી રીતે નક્કી કરી શકું. જોજો આ પહેલા સમસ્થાનિકનું પ્રમાણ કેટલું છે
તો કે 34.98, પણ ટકાવારીમાં કેટલું છે 75.4 વત્તા બીજાનું પ્રમાણ તો કે 36.98, ટકાવારીમાં છે 24.6, એને ભાગ્યા 100 કરું, જવાબ લેવા જાઓ એટલે લગભગ 35.47 AMU જેટલું મળે. એટલે આ 34.98, 36.98 સરેરાશ મારો એટલે તમને અંદાજ તો આવી જાય 35.47 AMU જેટલું મળવાનું છે, અથવા તો 35ની આજુબાજુ છે એ મળશે. તો આ તમને મળ્યું ને દળ, એ ક્લોરીન પરમાણુનું દળ થયું. આવું ને આવું ગણતરીઓ હાઇડ્રોજન માટે પણ આપણે વિચારી શકીએ. હાઇડ્રોજનમાં જોજો બરાબર, હાઇડ્રોજન વિશે મારે વાત કરવી હોય ને તો હું હાઇડ્રોજન અલગ અલગ દળ લખું છું હાઇડ્રોજન માટેના. માનો કે હાઇડ્રોજનનું દળ લખું, 3 માટે લખી રાખીએ આપણે હાઇડ્રોજન આ 1.0078, પછી હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, આ ત્રણેયના પરમાણુ દળ લખવા છે. તમારી ટેક્સ્ટબુકની અંદર તમને આપેલા છે પરમાણુ દળો. આ બીજાનું દળ છે 2.0141 અને ત્રીજાનું દળ છે 3.0160 AMU. આ બધા જ માપ અથવા તો પ્રમાણ તમને ટેક્સ્ટબુકમાં આપેલા જ છે. તમે એ ટેક્સ્ટબુકમાંથી જોઈ અને ચેક કરી લેજો. હવે ખરેખર હાઇડ્રોજન પરમાણુવાળી વાત છે ને, તો મારે પ્રોટોનનું દળ જોતું હોય ને, આ હાઇડ્રોજન એટલે શું તો કે 1H1. એટલે સામાન્ય રીતે હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોતા નથી, એની અંદર એક પ્રોટોન જ હોય એના ન્યુક્લિયસમાં, અને બહારની સાઈડ એક ઇલેક્ટ્રોન હોવાનો. હવે હાઇડ્રોજનમાં એના દળનું પ્રમાણ છે ને, આખા જે પરમાણુમાં છે એમાં ન્યુક્લિયસનું દળનું પ્રમાણ 99.985% જેટલું છે. 99.985%. એટલે જે સમગ્ર પરમાણુનું દળ છે એમાં ન્યુક્લિયસનું દળનું પ્રમાણ 99.985%. એટલે પ્રોટોનનું દળ ગોતવું હોય ને અહીંયા, તો હાઇડ્રોજનનું દળ જે છે અહીંયા હું લખું છું પ્રોટોનનું દળ. હાઇડ્રોજનનું દળ કેટલું છે ભાઈ 1.0078 ગુણ્યા અહીંયા લખી નાખું છું 99.985%. આનું સાદુરૂપ આપો ને તમે એટલે હાઇડ્રોજનનું દળ મળી જાય છે. સામાન્ય રીતે આ 728 AMUની આસપાસનું મળતું હોય છે. હજી મારે બીજી રીત ગોતવી હોય ને હાઇડ્રોજનનું દળ ગોતવા માટેની, તો બીજી રીત આવી કરી શકું. પ્રોટોનનું દળ ગોતવા માટેની. આ પ્રોટોનનું દળ બરાબર આ હાઇડ્રોજન પરમાણુનું દળ માઇનસ ઇલેક્ટ્રોનનું દળ. જોજો સમજાઈ જશે. આ આખા પરમાણુનું દળ, એમાંથી ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી નાખવાનું, તો હવે વધે કોનું દળ? ખાલી ન્યુક્લિયસનું. ન્યુક્લિયસની અંદર તો શું હોવાનું? માત્ર એક પ્રોટોન. એટલે પ્રોટોનનું દળ કેટલું થઈ ગયું? તો કે હાઇડ્રોજન પરમાણુનું દળ માઇનસ શું થઈ જશે? ઇલેક્ટ્રોનનું દળ. હાઇડ્રોજન પરમાણુનું દળ તમારી પાસે અહીંયા છે, અહીંયા લખવું હોય તો આમ લખાય 1.0078, આ જે 1.0078 AMU. ઇલેક્ટ્રોનનું દળ છે અંદાજિત 0.0055 AMUની આસપાસ છે. તમે ચેક કરી લેજો. આ બેનું સાદુરૂપ આપી દેશો એટલે તમને પ્રોટોનનું દળ છે એ મળી જવાનું. અને આ દળને તમારે AMU વાળાને કિલોગ્રામમાં ફેરવવો હોય તો ગુણ્યા 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામને, પછી આને કિલોગ્રામમાં તમે ફેરવી શકો. એટલે પ્રોટોનનું દળ તમને ખબર છે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ જેટલું તમને મળવાનું છે. આગળ તમે વિચારી શકો અલગ અલગ પરમાણુ દળોવાળી વાત કરી. સાધનનું નામ ફરીથી પાછું રિપીટ કરાવી દઉં છું. માસ સ્પેક્ટ્રોમીટરની મદદથી છે એ માપી શકાય. હવે મારે વાત કરવી છે ન્યુક્લિયસના વિદ્યુત ભાર વિશેની. જોજો હવે આની અંદર પરમાણુમાં અહીંયા ફરીથી દોરી નાખું છું આકૃતિ. આ પરમાણુનું ન્યુક્લિયસ છે કેન્દ્રીય ધન વિદ્યુત ભારિત, અને એની આસપાસ ઋણ વિદ્યુત ભારિત છે એ ઇલેક્ટ્રોન ફરતા હોય. હવે પરમાણુ ક્રમ જેટલો હશે ને તત્વની સંજ્ઞામાં, આ પરમાણુ ક્રમ શું દર્શાવે? તો કે પ્રોટોનની સંખ્યા. પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે જેટલા પ્રોટોન હશે ને એટલા શું હોવાના?
ઇલેક્ટ્રોન. ધારો કે હું તમને આમ લખી દઉં ને કે 6C12, તો આ 6 છે એ પરમાણુ ક્રમ દર્શાવે અને આ પરમાણુ દળ દર્શાવે. ફરીથી હજી હું લખું છું, આ Z બરાબર 6 કહી શકું, A બરાબર કહી શકું 12, અને એનું એક સૂત્ર આવું છે Z+N. આ પરમાણુ દળ, આ પરમાણુ ક્રમ અને આ ન્યુટ્રોનની સંખ્યા. હવે જોજો બરાબર, તમને હું એમ કહું કે અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેટલી, તો n ને સૂત્રનો કરતા બનાવું શું થઈ જશે, A - Z. A 12 છે, Z છે 6, તો ન્યુટ્રોનની સંખ્યા થઈ ગઈ 6. એટલે ફરીથી જેટલા પ્રોટોન હશે એટલા ઇલેક્ટ્રોન હોવાના પરમાણુ દળ ઉપરથી ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. પ્રોટોન અને ન્યુટ્રોનનું સંયુક્ત નામ છે ને ન્યુક્લિયોન છે. એના વિશે પછી વાત કરશે. પ્રોટોન અને ન્યુટ્રોનનું સંયુક્ત નામ ન્યુક્લિયોન. પણ મારે અત્યારે વાત કરવી છે વિદ્યુતભાર વિશેની. તો અહીંયા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર લખવો હોય ને તો હું આમ લખી શકું -ZE. E વિદ્યુતભારનો મૂળભૂત એકમ છે. અહીંયા 5 ઇલેક્ટ્રોન હોય તો -5E. આનો વિદ્યુતભાર લખવો હોય તો -6E લખી શકાય. હવે પરમાણુ તો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ, એનો મતલબ એમ કે એનો કુલ વિદ્યુતભાર 0 થવો જોઈએ. તો ન્યુક્લિયસનો વિદ્યુતભાર કેટલો હોવો જોઈએ, +ZE. તો વિદ્યુતની દ્રષ્ટિએ કેવું થઈ જશે, તટસ્થ. એટલે આ વાત થઈ પરમાણુના વિદ્યુતભાર વિશેની વાત. તો આ વાત આટલી આપણા પહેલા ટોપિકની અંદર છે, પરમાણુનું દળ અને ન્યુક્લિયસનું બંધારણ. ફરીથી ખાલી હું રિવાઇઝ કરાવી દઉં છું. દળ વિશેની વાતમાં આપણે વાત કરી ગયા છીએ એટોમિક માસ યુનિટ, માસ સ્પેક્ટ્રોમીટર, દળ સરેરાશ દળ ભારિત કેવી રીતના દળ મેળવવામાં આવે, ક્લોરીન પરમાણુનું દળ જોઈ ગયા. હાઇડ્રોજન પરમાણુના દળોમાં હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, એના વિશેની વાત કરી ગયા. એના જુદા જુદા પ્રમાણ વિશેની વાત કરી ગયા. અને છેલ્લે આપણે ન્યુક્લિયસના વિદ્યુતભાર વિશેની વાત છે એ કરી ગયા. હવેનો ટોપિક આપણો છે આગળનો ન્યુટ્રોનની શોધ. હવે એના વિશે આપણે આગળ જોઈએ.